જય જલારામ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બધાના ફેવરિટ જે લગ્ન પ્રસંગમાં દાળ ભાત બને છે ને, સેમ એવી જ રીતના બનાવશું. આ દાળ ભાત બધાને ભાવતા હોય છે અને બધાને એવું થાય છે કે આપણે ગમે તે રીતના બનાવીને તો ઘરે એવા દાળ ભાત આપણા બનતા જ નથી, ગમે તેટલી વસ્તુ નાખીએ તો પણ. અને આપણે કેવું હોય કે મહેમાન આવે ને ત્યારે અલગ રીતના દાળ ભાત બનાવતા હોય અને રેગ્યુલરમાં અમુક અલગ રીતના દાળ ભાત બનતા હોય છે. તો આજે આપણે અમુક વસ્તુ એડ કરીને છે ને બિલકુલ જે બહારના દાળ ભાત હોય ને આ એવી જ રીતના બનાવશું. તો અહીંયા એક વાટકી મેં તુવેરની દાળ લીધી છે તેલવાળી, અને એક વાટકીથી થોડા ઓછા બાસમતી ભાત લીધા છે. ભાત તમે તમારા અકોર્ડિંગ જીરાસર કે જે બી ખાતા હોય એ લઈ શકો છો. અને અહીંયા હું 4 જણા માટે બનાવું છું એટલું માપ મેં લીધું છે, તમે વધારે ઓછું કરી શકો છો. પછી ભાતને છે ને થોડાક સતત ગરમ પાણીથી સરસ રીતના આપણે ધોઈ લઈશું, એટલે તેલની ચિકાશ ને એ બધું હોય ને એ નીકળી જાય. અને આવી રીતના કરવાથી છે ને ભાત આપણા બની જશે ને તો અંદર સ્મેલ નહીં આવે. ઘણીવાર જો તેલ રહી જાય ને એરંડિયું તો એની સ્મેલ આવે છે એટલે. અને આપણે ધોઈને જ એને પલાળશું. ઘણીવાર એવું થાય છે કે પહેલાં પલાળી દે અને પછી આપણે ધોઈએ ને તો દાણો તૂટી જાય છે, એટલા માટે. પછી ગરમ પાણી એડ કરીને આપણે 20 મિનિટ સુધી એને સાઈડમાં રાખી દઈશું. અને તુવેરની દાળને પણ હલકા ગરમ પાણીથી 5 થી 6 વખત સરસ રીતના એને મસળીને ધોઈ લેવાની છે, એટલે બિલકુલ બધો તેલનો ભાગ હોય એ નીકળી જાય. કારણ કે ઘણીવાર દાળ બફાઈ જાય ને પછી એની સ્મેલ આવે છે, તો આપણે ગમે તેટલો સારો વઘાર કર્યો હોય ને તો એ આપણું એ સ્મેલના લીધે આપણને મજા ન આવે દાળ ખાવાની. હવે એને પણ આપણે ગરમ પાણી નાખીને 20 મિનિટ સુધી સાઈડમાં પલળવા માટે મૂકી દઈશું. અને અહીંયા મેં સિંગદાણા અને મેઇન વસ્તુ છે કોકમ લીધા છે. કોકમથી છે ને બિલકુલ આપણે બહારની દાળ જેવો જ ટેસ્ટ આવશે. અને કોકમ આપણે છે ને રેગ્યુલરમાં યુઝ નથી કરતા, ક્યારેક આવી રીતના દાળ બનાવવાની હોય ત્યારે જ આપણે યુઝ કરીએ છીએ. અને ગરમ પાણી નાખીને એને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. સિંગદાણા તમે દાળ જોડે બાફવામાં એડ કરી શકો છો, પણ જો આવી રીતના આપણે સિંગદાણા પલાળીને રાખશું ને તો એ સિંગદાણાનો ટેસ્ટ જ અલગ આવશે. અને સિંગદાણા વધારે ઓછા તમારા અકોર્ડિંગ કરી શકો છો. અને અહીંયા સરસ આપણા દાળ ને ભાત બંને પલળી ગયા છે 20 મિનિટ પછી. તો હવે દાળને આપણે કુકરમાં નીકાળી દઈશું ફ્રેન્ડ્સ. અને આ પાણીને છે ને જવા નથી દેવાનું, કારણ કે એની અંદર ઘણું પ્રોટીન હોય છે અને દાળનો ટેસ્ટ એ અંદર પાણીમાં સરસ બેસી ગયો હોય છે, એટલે એ પાણી આપણે જરૂરથી અંદર એડ કરશું. પછી ટેસ્ટ અકોર્ડિંગ મેં મીઠું અને ટમેટાં એડ કર્યા છે. અહીંયા દાળ ડૂબે ને એનાથી થોડુંક જ ઉપર મેં પાણી લીધું છે. જો આપણે વધારે પાણી નહીં નાખીએ ને તો આપણી દાળ બિલકુલ ઉભરાશે નહીં, એટલે મેં અંદર તેલ નથી નાખ્યું. જો તમારે તેલ નાખવું હોય તો તમે નાખી શકો છો. અને સાઈડમાં એક બાઉલની અંદર મેં ગરમ પાણી લઈ લીધું છે, એટલે આપણો ગેસે બચી જાય અને આપણો ટાઈમ પણ બચી જાય. અને પાણી એડ કરીને એની અંદર પછી આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું, લીંબુનો રસ અને ઘી એડ કરશું. ઘીની જગ્યાએ તમે તેલ પણ યુઝ કરી શકો છો. લીંબુ નાખવાથી છે ને આપણા ભાત બિલકુલ એકદમ સફેદ સફેદ અને છૂટા છૂટા, બિલકુલ જે આપણે બહારના દાળ ભાત વરાના કે લગ્ન પ્રસંગમાં જે ખાતા હોય ને એવા જ બનશે. અને ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો કે આપણી દાળ બિલકુલ ઉભરાતી નથી, બિલકુલ પાણી નથી નીકળતું બહાર. એટલે તમે જો આ વસ્તુનું ધ્યાન રાખશો ને કે પાણી આપણે માપે રાખશું તો આપણી દાળ નહીં ઉભરાય. એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું, તો તમારે તેલ નાખવાની જરૂર નહીં પડે. અને દાળ ભાત આપણા બને છે ત્યાં સુધી આપણે મરચું અને ટમેટું અહીંયા સુધારી લેશું. મેં એક તીખી મરચી લીધી છે. મરચી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછી કરી શકો છો, જેટલું તીખું ખાતા હોય એટલું. અને ટમેટાને આપણે સરસ રીતના ઝીણું ઝીણું સુધારી લેવાનું છે. તો અહીંયા ટમેટું અને મરચું સુધારાઈ ગયા છે. અને ભાતને છે ને આપણે સાઈડમાં આમ ધીરે ધીરે ચલાવતા રહેવાનું છે, એટલે નીચે તળિયામાં બેસી ન જાય. થોડી થોડી વાર એને ચલાવતા રહેવાનું. અને અહીંયા થોડી વાર પછી જોશું આપણે, જો ભાતનો દાણો સરસ રીતના કટ થાય છે કે મતલબ આપણા ભાત સરસ રીતના બની ગયા છે. તો એને હવે આપણે એક આવો જે કાણાવાળું હોય ને છારવાનું, જે બી તમે કહેતા હોય, એની અંદર આપણે ભાતને નીકાળી દઈશું. અને કેવા સરસ એકદમ સફેદ અને છૂટા છૂટા આપણા ભાત બનીને તૈયાર થઈ ગયા છે. અને અહીંયા આપણી દાળ બફાઈ ગઈ હતી અને કુકર ઠંડુ થઈ ગયું છે, તો દાળ સરસ બફાઈ ગઈ છે. તો હવે ટમેટાની છાલને આપણે નીકાળી દઈશું, બધા જ ટમેટાની છાલને. અને અહીંયા પછી અંદર થોડું પાણી એડ કરીને હેન્ડ બ્લેન્ડરથી આપણે દાળને ઝેરવાની છે, ઝેરણીથી, બ્લેન્ડરથી નથી કરવાની. કારણ કે બહારની જે દાળ હોય ને એક રસનો આવી રીતના કરશો ને તે દાળનો ટેસ્ટ જ આખો અલગ આવશે, એટલા માટે. જો તમારે બ્લેન્ડરથી કરવી હોય તો કરી શકો છો, પણ બહારની દાળ જે લગ્ન પ્રસંગમાં બને ને એ દાળ ઝેરણીથી જ ઝેરાય છે. અને એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું. સિંગદાણા અને કોકમ અડધી કલાક પછી સરસ પલળી ગયા છે. તો તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર રાઈ, જીરું, તમારા ટેસ્ટ અકોર્ડિંગ વધારે ઓછું કરી શકો છો. અને સૂકા મસાલામાં તમાલપત્ર, સૂકું એક લાલ મરચું, બાદિયા, મેથીના દાણા, તજ અને લીમડાના પાન એડ કરશું. બાદિયા અને મેથીના દાણા જરૂરથી નાખજો, બહુ સરસ ટેસ્ટ આવશે. તમે લવિંગ ખાતા હોય તો લવિંગે એડ કરી શકો છો, પણ લવિંગનું ઘણીવાર સ્ટ્રોંગ સ્મેલ હોય ને તો બહુ બેસી જાય છે, એટલે મેં સ્કીપ કર્યું છે.
પછી હિંગ અને ટમેટા મરચી જે આપણે સુધાર્યા છે એ એડ કરી દઈશું. અને એની અંદર થોડું મીઠું અને હળદર નાખીને હલકા ટમેટા આપણા પાકી જાય ને એટલી વાર એને આપણે શેકવાના છે. વધારે નથી શેકવાના, પણ થોડુંક એનું જે કાચું હોય ને એ નીકળી જાય એટલા. અને હવે એડ કરશું સિંગદાણા અને કોકમ. એ બંને એડ કરીને બધી વસ્તુ સરસ મિક્સ કરી દઈશું. અને પછી હવે આપણે અંદર મેઇન પાણી એડ કરવાનું છે. આપણે ઘણીવાર કેવું સીધી ડાયરેક્ટ દાળ એડ કરતા હોઈએ છીએ, પણ પાણી એડ કરશું અને પાણી ઉકળી જાય ને પછી એની અંદર આપણે દાળ એડ કરવાની છે. જો આવી રીતના તમે બનાવશો ને તો બહુ સરસ ટેસ્ટ બનશે ફ્રેન્ડ્સ. એટલે એકવાર આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. પછી એની અંદર મરચું અને ધાણા જીરું એડ કરશું અને પાણી સરસ ઉકળી ગયું છે. પછી આપણી જે દાળ છે એ દાળને આપણે એ બાઉલમાં એડ કરી દેવાની છે પેનમાં. અને દાળને સરસ રીતના ઉકળવા દેવાની છે. જેમ જેમ દાળ ઉકળતી જશે ને એમ આખો દાળનો કલર ચેન્જ થતો જશે ફ્રેન્ડ્સ. એટલે અહીંયા મેં લીંબુનો રસ અને 1 વાટકી જેટલો ગોળ નાખ્યો છે. જેટલો ગોળ અને લીંબુ ખટાશ મીઠાશ વધારે હશે ને એટલી જ આ દાળને ખાવાની મજા આવશે ફ્રેન્ડ્સ. એટલે કોકમ અને ગોળ જરૂરથી નાખજો, એનાથી આ દાળ બિલકુલ બહાર હશે ને એવી જ બનશે. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અને ધીમે ધીમે લો ફ્લેમ પર આપણે 10-15 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. અને આ દાળ જેમ ઠંડી થશે ને ફ્રેન્ડ્સ આ એમ ઘાટી થઈ જશે. એટલે તમારા ટેસ્ટ અકોર્ડિંગ તમે વધારે ઘાટી પાતળી રાખી શકો છો. તો અહીંયા આપણી દાળ બનીને તૈયાર છે. ફરી મળીએ નવી